અમદાવાદમાં એએમએ ખાતે નેવિગેટિંગ ધ નેરોઈંગ વિન્ડો ઓફ ક્લાઇમેટ ફાઇનાન્સ એન્ડ એક્શન્સ વિષય પર પેનલ ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશનના સ્થાપક અને નિયામક કાર્તિકેય સારાભાઈ મુખ્ય વક્તા તરીકે જોડાયા હતા અને ડૉક્ટર શ્વેતા આર પુરોહિત અને રિની દત્ત દ્વારા સમગ્ર ક્લાઇમેટ ચેન્જ પેનલ ડિસ્કશનની પ્રશ્નોત્તરી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ પેનલ ડિસ્કશનમાં ક્લાઇમેટ ચેન્જથી ઉદ્ભવતી સમસ્યાઓ અને તેના વ્યવહારુ ઉકેલ અંગે સવિસ્તાર ચર્ચાઓ કરવામાં આવી હતી. આ જે અને વિકાસ સાથેનો સંબંધ છે, એટલે જે માનવીએ જે વિકાસ કર્યો, ખાસ કરીને જે ફોસિલ ફ્યુઅલ, ખનિજ તેલને બધા જે વાપર્યા, એનાથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જે વધે છે, એના લીધે આ અસર થાય છે. કારણ કે જે સૂર્યની ગરમી છે એ વધારે આની અંદર રહી જાય છે, સપડાઈ જાય છે આની અંદર. હવે એના માટે શું કરવું, એટલે એના માટે જો થઈ શકે એના વિશે આજની ચર્ચા છે અને એ આપણને બધાને જ અસર કરે છે. પણ હવે જેમ જેમ લોકો જાણતા થયા છે અને એની પરિસ્થિતિ ઘણી મુશ્કેલ થઈ જવાની છે, એટલે એના માટે શું કરવું એના વિશે વિચાર છે. પરિણામોમાં તો અત્યારે તો કેટલી બધી અવેરનેસ આવી ગઈ છે ને આમ જો અમારું જે અન્ડરસ્ટેન્ડિંગ થયું આ સેન્ટરમાં, ઘણા લોકો ઘણું બધું સારું કામ કરી શકે છે વોટર હાર્વેસ્ટિંગમાં, પેલા ખંભાથી કૂવા બનાવવામાં, પણ એની હજી જાણકારીને આ સારા મોડલ્સ છે એ લોકોને ખબર નથી. એટલે જે સારું કામ થયું છે એને લોકો થકી પહોંચાડવાનું છે અને એને વધારે લોકો કેમ અપનાવી શકે, એક સામાન્ય માણસ તરીકે શું કરી શકે એ પણ જાણકારી કરવાની છે. એટલે ગવર્મેન્ટ લેવલે, NGO લેવલે, ઇન્સ્ટિટ્યુશન લેવલે, વ્યક્તિ લેવલે ત્રણેય ધોરણે આપણે કામ કરીને જાગૃતતા કરવાની છે.